વાત બનાસકાંઠાની કરીએ કે જ્યાં દાંતામાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરથી વિવાદ વકરી રહ્યો છે। નવરાત્રિના તહેવારમાં શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગર બાદ હવે દાંતામાં પોસ્ટર લાગતા ભારે ચકચાર મચી ગઈ છે। ખાડિયા વિસ્તારની જુમ્મા મસ્જિદ પાસે આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। તો બનાસકાંઠાના દાંતામાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરથી વિવાદ વકર્યો છે। નવરાત્રિના તહેવાર ટાણે જ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગર બાદ હવે દાંતામાં પોસ્ટર લાગતા ભારે ચકચાર મચી ગઈ છે। ખાડિયા વિસ્તારની જુમ્મા મસ્જિદ પાસે આ પોસ્ટર લાગેલા જોવા મળ્યા હતા। આ પોસ્ટરને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે એક બાદ એક અનેક શહેરોમાં આ જ પ્રકારના પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે અને આ પોસ્ટર કોના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। પરંતુ સમાચાર હાલ બનાસકાંઠામાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં દાંતામાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરથી વિવાદ વકર્યો છે। આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવના જે બેનર છે તેને લઈને જ વિવાદ થયો હતો અને આ વિવાદ હવે ધીમે ધીમે વકરી રહ્યો છે। એક તરફ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને તહેવાર ટાણે જ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની આ ઘટના। ઓનલાઈન પર સંવાદદાતા ચિરાગ જોડાયા છે વધુ અપડેટ સાથે। ચિરાગ, જણાવશો કે દાંતામાં પણ હવે આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે, તેને લઈને વિવાદ। હિરલ, બિલકુલ આપને બતાવી દઉં કે જે રીતે હાલ તબક્કે નવરાત્રી ચાલી રહી છે, નવરાત્રીમાં ક્યાંક ને ક્યાંક જે કેટલાક તત્વો એવા છે કે જે શાંતિ ડહોળવાના પ્રયત્ન થઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને જે અમદાવાદ ગાંધીનગર વિસ્તારમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરથી જે એક વિવાદ વકર્યો છે, આ વિવાદ જે છે હવે અંતરિયાળ વિસ્તારમાં પણ પહોંચતા જોવા મળી રહ્યો છે। અને જે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાનું દાંતા વિસ્તાર જે અંતરિયાળ વિસ્તાર માનવામાં આવે છે, ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે, તેવામાં પણ મસ્જિદ આગળ જે છે આઈ લવ મોહમ્મદના પોસ્ટર જોતા એક ભારે ચકચાર મચી જવા પામી છે। જો કે હાલ તબક્કે જે રીતે પોસ્ટર જોવા મળી રહ્યા છે, પોલીસ પણ હરકતમાં આવી છે અને આ વધુ વિવાદ ન વકરે તે માટેના પ્રયત્નો કરી રહી છે અને પોસ્ટરો છે ઉતારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તે વિશેષ આગળ વધુ ન વધે તેવા પ્રયત્નો કરી રહી છે। અને જે હાલ તબક્કે જે પોસ્ટર લાગેલું જોવા મળી રહ્યું છે, આ પોસ્ટર જે દાંતામાં એક મસ્જિદ આગળ લગાવવામાં આવ્યું હતું અને તેને પણ પોલીસ ઉતરાવી અને તેના પાછળની જે કરનારા છે તેના સામે કાર્યવાહી કરવા માટે અને વધુ વિવાદ ન વકરે તે માટે કર્યું છે। નવરાત્રીમાં કોઈ પણ જાતિ ડહોળે નહીં તેવા પ્રયાસો પોલીસ હાલ તબક્કે હાથ ધરી રહી છે। હિરલ, બિલકુલ ચિરાગ, માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠાના દાંતામાં પણ આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર્સ જોવા મળ્યા છે, જેના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ પોસ્ટર્સ કોણ લગાવી રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલ। ત્યારે ગાંધીનગર બાદ હવે દાંતામાં પણ પોસ્ટર લાગ્યા છે, જેને લઈને ચકચાર મચી ગઈ છે। તો આ મામલો ક્યારે થાળે પડે છે તે હવે જોવું રહ્યું।